આપણે સવારમાં જો પેલી ભેં ફરી ગઈ અને હજી એક છે ને આમાં લગભગ છે એક ઈ છે બીજી એક છે આજે જે મોટા શીંગડાવાળી જે આપણે ઓલી ખડેલીની માছ છે એ છે હિટમાં કેમ કે ડોકા એ પણ ભરે છે. હલા એક આપણી આ ડોકા ભરે છે, આ પણ આવવાની તૈયારી છે બે. ને આપણી વ્યાયામ થઈ ગઈ. અરે સવારમાં ઝાકર આવી જાય એટલે હું હાલે જ નહીં ઘડીકમાં કેમ કે ઠાર હોય ગાયોને આને તો ટાટ ચડી જાય વધારે. હવે જવા દે. હાલો જમને હાલો ગોરી. તો અત્યારે છે ને બધી ભેહું આપણે નીકળી ગઈ છે. પાડો હમણાં ભેહુંને વારતો હતો. આપણે ભીલીને વારવા ગયા પણ ભીલી ભાગી ગઈ ઘરે કેમ કે બારણમાં એ તો ગમે એમની નીકળી શકે, આપણે ના નીકળી આવી ગયા તો જવા દીધી. જો બાકી હવે અહીંયા ખડખા થઈ પડ્યું ભારી ને આ બાજુ થઈ પડ્યું જે કોંગ્રેસ્યું થયું વધારે લીલું છમ દેખાય છે ને તમને એ કોંગ્રેસ્યું. બાકી હવે નીકળે બે હું કાંઈ કા હલા એટલે જો અહીંયા ભાગથી લઈને આમ હલગાવે ને છે અડધે સુધી હલકી એમ છે કેમ કે ડૂચો બધો ભરી જાય ને હાવ એમાં કાંટા ભરી જાય ને હાવ આમાં કેમ ઢગલા પડે કાંટાને બધા હલગાવી નાખીને તો ઘણું સાફ થઈ જાય. હવે બે હું આગળ હલતી નથી એટલે પાડો મારે છે પહેને હાવ જ નીકળો ભૂતો. હા તો બે હાલતી જ નથી આપણી. લે કાકો નદીમાં બેઠું આવે ને એના હિસાબે હાલતી નથી. પાડો આ બાજુ ચરે છે. જો આપણે બે બહેનોની જોડી જાય છે. આગળવાળી ફૈરી એ બેન થાય, પાછળવાળી જાય એની હગી બેન. ત્યાં ધીરે 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 બધી હાંકતા જાય પૂરી અંદર કેમ કે પાડો કંટ્રોલ કરે. એ પછી બે આપણી આ આવી જાય ગરમીમાં. અત્યારે જો હા પાછળ જ રખડવાનું. હા આપણું જો રતન ઊભું. હા હા રતન છે ને આ કૃષ્ણા છે. બસ બેટા આને અત્યારે છે ને બધીને એક ભાવતું નથી. એનું કારણ એ છે કે કાલે ખેતરમાં લઈ ગયા હતા ને તો અત્યારે બધીને ખેતરમાં જવું છે અને અત્યારે પાડો ચાલુ જ છે. આ બેને આપણે તો ખાણ જ જોઈએ બીજું કાંઈ નહીં. એ બેન થયા રાખે કેમ કે ફૂલ હીટમાં હોય એટલે થવાની જ છે. બાકીની બધી જો અહીંયા ઊભી રહી ગઈ પણ આજને વાંધો એ છે કે આજ ખેતરમાં આપણે જાય લઈને જવાની કેમ કે ખેતરમાં થઈ ગયું પૂરું ડૂચું એટલે ભાગ દોડ કરે વધારે. 3 જણા હોય તો અહીં બેહું જાકાય એના હિસાબે ને આપણે અત્યારે અહીંયા જ રખડાઈને પાછી બપોરે ઘરે ડૂચો નાખી દેવું. ડૂચો નાખીને બાંધવી પડશે. બોલો બધા એ જ ઊભા છે, ખાણ આટલું જ ઊભા છે જેમ કે આપણે બધી હેવાણી છે. આપણું હેવાનું આપણો નામ શું છે ખબર? આનું નામ છે આપણે ખાલી ઢગો નાખેલો છે. ઢગો હા જો બે થઈ ગઈ બસ બેટો. બાકી જો અડધા પાકડા બધા ચારવા માંડશે. પાકડાને ખબર છે કાંઈ જળશે નહીં અમને. આને બધીને આપણે નેકને કાં ચરવું છે ને તો કે આજ તો લઈને જ જવાની ઘરે. કાલે લઈ ગયા હતા આજ નથી લઈ જવાની એટલે બધા અહીંયા જ ઊભા રહી ગયા કે આગળ હાલવાનું મન નથી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે ને. અત્યારે જો આપણી લાટકી બધી ઊભી છે બાજુમાં. કૃષ્ણ રતન ને ગોરી મા દીકરીને જોડી છે. કેમ છે? બાકી રેવલમાં ઊભી છે. અત્યારે બેને ત્રણે છે ને અત્યારે ખાણ ખાવું છે.
બાકીની બધી જો હમણાં ચરે છૂટા છવાયા ને આપણે કાંઈ નથી કરવાનું, આપણે બેહવાનું છે. અને આજે આપણે ઘરે લઈ લેતી આવીને એટલે જ એકવાર તોફાન કરશે, કેમ કે આગળ જવાનું મન નથી એકને. ઘડીક રહી અને પછી આગળ હાંકશું. ત્યાં સુધી આપણે આ બાજુમાં જ ઊભી રહેવાની, કે ચરવા જાહે નહીં. આપણી ભેહું છે ને બધા ચક્કર મારે ને પાણીમાં નાહે ને અત્યારે પાછી આવી ગઈ. જવું છે બીડમાં, પણ જવા નથી દેવાની. આજે એક કંઈ ગાયોને નથી જવા દે, નથી ભેહું જવા દેવી. આમ ચારશું ને પછી આ ખૂણામાં છે ને ખડ ભારે થાય પેલું ફૂલડી, તો બહુ ખાઈ ગયા. તો બધીને ભેગી કરીને અહીંયા ચારશું. હમણાં ઓલી ભાઈ નદી મારશું તો અડધી આગળ નીકળી જાય ને પછી બીજી નીકળી જાય અંદર. ખાય નહીં ને ખાવા દઈએ નહીં બીજીને. હમણાં ચક્રું મારાવશું ઘડીક વાર, બધા રખડે. અહીંયા ફાયરનો ટ્રેક પડ્યો છે ને, જ્યાં બીજો આવે છે પાણીનો, એક પાણીના 2 ટાંકા જ છે આ ખાલી. અને બીજો જે આપણે ઓલું સફેદ ફીણ કાઢતું હોય ને એ આ ટાંકામાં હોય નાનકડા. આ ભાઈ પાછળ છે ને આગળ છે, એટલે ડબલ છે. પાણી ભેગું થઈ શકે ને ઓમે થઈ શકે, એની રીતે મારી શકે ફીણ. એ સાબુન ફીણ હોય ને એના જેવું જ ફીણ થાય. અરે ભાઈ આજે પાછો. અને બીજો એક ફાયરનો ટાંકો આગળ પડ્યો છે, પણ એ બધા કાપવા માટે આવે છે ભંગાર. કેમ કે આ ન્યારા કંપનીના છે, જે જૂનું થઈ જાય ને એટલે કપાઈ જાય. આને રિપેર ન કરવાનું હોય, સીધું કાપી તરત જ. હું આજે ઓલી બેઠા આવે છે ટ્રેક્ટરનું 30 થી 35 ટ્રેક્ટર પડ્યા, પણ હાવ જૂના ભંગારમાં આવ્યા હોય. કંપનીમાં હાલી એને પૂરું થઈ ગયું હોય એટલે એ બધે કાપી નાખવાનું. અંદર ટોટલ સાધન આવે છે ને લગભગ કાપવા માટે જ આવે છે. મોટા ખટારા હોય, ટ્રેક્ટરનું ટોલિયું આવે જૂનામાં, વેચે નહીં. આમ વેચે ને એને ઓછી કિંમત દળે ટોલીની, ને કટકા કરીને વેચે તો ડબલ જડી જાય. આ બધી ચરે બે આપણી આમની ભાગદોડ કરે. તો પાડો અત્યારે મગજ મૂકી દીધો, પાછો ખારો થાય છે. હાલો હવે મારવાની કોશિશ કરે છે ભાઈ. હાલા બધા અહીંયા બેહોના મટાડી દઈને પછી ઠંડો ના બે હેઠમાં છે, અહીંયા ઊભી હોય જડે નહીં. પછી હાલ વટાડવો પડે ને. હાલે હાલા હાલ આગળ, હાલ આગળ, હાલ હાલા. તો મારે બેને મારે એટલે બીજી રીતની મારવાની નહીં, મૂકે નહીં. તો અહીંયા છે ને નર્મદાનું પાણી બધું નીકળી જાય છે. કેમ કે અહીંયા લાઈન છે ને 2 દી પહેલાં હાંધી ગયા છે, એટલે પાણી પાછું છે ને બધું નીકળી ગયું. ગામ બધું પાણી આપણે લાઈન જાય છે ને, જે આપણા ઘરની બાજુમાંથી નીકળે છે, ગામમાં બધું જાય છે ને લાઈટ, અહીંયાથી જાય. એટલે અહીંયાથી પાણી આમને સામેથી લાઈન આવે છે. આમ બધું પાણી નદીમાં અહીંયાથી સીધી આ પાણી ધોરીઓ જાય છે, સીધી લાઈન સામે હું એરમાં કરેલી છે, એરમાંથી આવે. હવે એમાં એવું છે કે 2 દી પહેલાં હજી હાંધીની ગયા છે, પાછી તૂટી ગઈ લાઈન. અહીંયાથી આમ દાટેલી છે. એટલે આ બધું પાણી આવે છે ને નર્મદાનું પાણી આવે છે, મીઠું પાણી. ભેહું બધી આપણે પાણી પડી ગઈ છે. હવે જલ્દી ભેહુંને આપણે ખાલી આ 2-4 છે ને ઉતારી ગાયંગા ભાગવાનું ઘરે. કેમ કે અડધી ચડી ગઈ છે, અડધી આ બાજુ જાય છે, જાય છે ધીરે ધીરે. તો આપણે એને વહેલા ઘરે પહોંચી જાય ને કરે ને ભેહું સીધી ભાગશે ને તો ખેતરમાં જાહે. બપોર પછી આપણે બીજું લગભગ ખેતર છે, ચારવા જવાનું થાય. જોઉં લગભગ વાંધો નહીં આવે. 4 વાળું ખેતર છે તો એમાં લઈ જવાની છે, એટલે આને બધીને ગાયંગા ઉતારી દઈને વાંધો ના આવે. તો અત્યારે છે ને આપણી ભેહું બધી આવી ગઈ છે. જો કે સામે ચરે છે રોડ પાસે, આપણે લઈ જવાની છે અહીંયા 4 વાળા ખેતરમાં. હવે બધી ઊભી છે, બોલાવી છે. હા, કેમ કે ખેતરમાં એકે ફેર ગઈ નથી, ને સવારે આવશે ને એટલે છૂટો આવવાની છે બધી, કે ને હાંકવી નહીં પડે. અત્યારે બોલાવી બધીને પછી પૂરી અંદર ખેતરમાં. એટલે એક ઢગલો છે અહીંયા આડું રહેવાનું છે આપણે.
ખેતરમાં છે ને જાર પાછી કોરી ગઈ છે એટલે વધારે ખવડાવી નથી જારવાળી. નકર છે ને બસ ચડી જાય ને એટલે સીધો કપાર પકડી લે એટલે મરી જ જાય માલ. થોડીક વાર હેડા પર બધી આવવા દે ને પછી મારાવી ચક્કર ઊંધી જ હાલે માં અહીં ભેહું કહ્યું ને ઊંધી હાલે. કેમ કે ભે હારે હોય ને એટલે પાડો મારે એટલે ભેહુંને હાલવા ન દઈએ. ગમે એવો બોલાવો ને તમે આપણે રાડું પાડી થાય કે વાર પાછી એ ઊંધી હવે આમ જાય હાલે જ નહીં કોઈ દી સીધા. આપણો હાવા જ ઊભો બાકી હાલ ગોતો ભેં ગોતે છે. ભેં એ જડતી છે નહીં, ખડેલી લગભગ આગળ નીકળી ગયું એવું લાગે છે. કાં પાછળ હોય, પાછળ તો નહીં હોય, પાછળ લગભગ આવી ગઈ છે. એક બે છે ગાયું છે બધી. આપણે ખાલી એક જગ્યાએ બેસવાનું. આ બધી જ્યાં ચક્કર મારે છે ને બધી ભેગી ચક્કર મારાવી લે ને કાંઈ ગા તો શું છે બધાને ભાગમાં થોડું થોડું આવી જાય. પછી આ એક દાબી લે ને કપારમાં ચડી જાય. હવે નાટક કર્યા ને થોડું લાકડું દેખાતું નથી એને. અરે ભાગો બધામાં ચક્કર મારાવી કાંઈ ગા તો પહેણ દી હાથમી ગયો ને ખાલી એક જ ખૂણામાં કલાક એક ઊભી રહી ગઈ. અત્યારે વાગી ગયા 6:30 કેમ કે 5 વાગ્યાની આવી ગઈ હતી. આજે એમાં વાંધો એ પડ્યો કે આપણે બોલાવીને એકે આવી નહીં, આવતી નથી. એનું કારણ એક હતું કે પાડો બધીને વારીને ઊભો રહી જાય. બેહુંને હાંકલ પડે ને એટલે બેહું ખબર પડી જાય, સીધો મોટા ચડાવે ડાયરેક્ટ આવી જાય. એટલે પાડો બધીને વારીને ઊભો રાખી દેતો હતો. હવે આમાં ખાલી થોડોક લીલી રહી છે ને એટલે ખાલી ઘૂમરો મારી લે ને એટલે પછી વાંધો ના આવે. બધામાં છે ને પેલા ઝડપમાં છે ને ઘૂમરો મરાવી લીધો, ખાલી એક જ ઘૂમરો. નીરની કાલર પડી ઢગલો અહીંયા ખાલી આપણે આડું રહેવાનું એક જગ્યાએ ધરાઈ રહે ને એટલે ત્યાં લગભગ તો અડધી ધરાઈ ગઈ છે, અડધી ભૂખી રહી છે. એ બધા આપરા ઉપડી ગયા ત્યારે. હા લૂચો ભારી પડ્યો હતો આમાં. 1 ટક ને 2 ટક તો હરખી ફૂલ ધરાય. કાલ સાંજે એટલો કાલ સાંજ સુધી વાંધો નહીં આવે, ફૂલ ધરો થઈ જાય તો નહીં અત્યારે કે. ખાલી એક ઢગલાને ધ્યાન રાખવાનું, એક અહીંયા મોટર છે એની ધ્યાન રાખવાની. છૂટા બધા એમને મૂકી દેવાના. આ બધામાં મૂકીને જારની ધ્યાન રાખવી પડે. લીલી જાર હોય ને ધરોઈમાં એમાં ખાસ ધ્યાન રાખવી પડે. કારણ કે માલને કપાર પકડે સીધો. આ લીલી ધોકળ આપણે ખવડાવવાની નહીં. અરે લીલી જાર વરસાદના કોરેલી હતી, પાલર પાણીની હતી એટલે પાલર પાણી બહુ પકડે માથું. બધાને ચક્રું મરાવ્યું ને એટલે વાંધો ના આવે. હટો 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 લાઈન તોડી નાખશે પાછી. એક તો માન કરીને કર્યું 10 ટ્યુબ વીટે ત્યારે આટલી વીટાણી તોય પાણી નીકળે.